શરૂ કરીએ તો આજનો સેશન જે છે એ સેશનમાં આપણો મેઇન પર્પસ છે ડિસ્કશન કરવાનો. ઓનલાઈન સ્ટુડન્ટ્સ એમ ઓડિબલ ટુ ઓલ ઓફ યુ એકવાર જલ્દીથી ચેટ બોક્સમાં લખીને જણાવી દો સો દેટ વી ગેટ એન આઈડિયા, અને દેન આફ્ટર આપણે આપણું આગળ જે કાર્યવાહી જે છે એ આગળની કાર્યવાહી શરૂ કરીએ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ એમ ઓડિબલ ટુ ઓલ ઓફ યુ એકવાર જલ્દીથી ચેટ બોક્સમાં લખીને જણાવી દો. તો શરૂ કરીએ. આજના સેશનમાં આપણો ઉદ્દેશ્ય છે ડિસ્કશન કરવાનો, એ છે રાષ્ટ્રપતિનું ચેપ્ટર. કારણ કે અત્યાર સુધી આપણે જે વસ્તુઓ ડિસ્કસ કરી એમાં ક્યાંક ને ક્યાંક જે આગળની ફંડામેન્ટલ વસ્તુઓ હતી એને આપણે ડિસ્કસ કરીએ. એ ડિસ્કશનમાં મેઇન આમુખથી શરૂઆત કરેલી હતી, ભારતના બંધારણનો ઇતિહાસ જોયો, અલગ અલગ અનુસૂચિઓ, ભારતના બંધારણના ભાગ 1 જોયું, ભાગ 2 આપણે બાકી છે, ભાગ 3 મૂળભૂત અધિકારો વી હેવ ગોન થ્રુ, ધેન ફંડામેન્ટલ ડ્યુટીઝ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીઝ, આ બધા જે ચેપ્ટર છે અત્યાર સુધીમાં આપણે પૂરા કર્યા. હવે જે આજનો સેશન છે એ આજના સેશનથી આપણે શરૂઆત કરીશું શેની, તો કે આપણે શરૂઆત કરીશું કારોબારી વાળા પોર્શનની. અત્યાર સુધી એસ સચ આપણે કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર એવા કોઈ બાયફર્ગેશન ભણ્યા નથી, પણ હવેથી જે વસ્તુનું બાયફર્ગેશન આપણે ભણવાનું શરૂ કરીશું એ શેના સંદર્ભે હશે? કારોબારી. આ કારોબારીનું ડિસ્કશન આજથી શરૂ કરીશું, અને એમાં બી પહેલું ચેપ્ટર જે તમારું શરૂઆત થશે એ હશે રાષ્ટ્રપતિનું ચેપ્ટર. રાષ્ટ્રપતિના ચેપ્ટરમાં કેટલી વસ્તુઓ આપણે ડિસ્કસ કરવાનું થાય, તો કે ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ એટલે શું, તો કે એમની સત્તાઓ કઈ કઈ રીતે છે, એમના પાસે એમની કયા કયા એમના મૂળ કાર્યો છે, ઓકે, એમની સત્તાઓ કેટલી છે, શું રોલ જે રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિ રોલ પ્લે કરે છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયાની કોન્સ્ટિટ્યુશન હિસ્ટ્રીમાં, કે પછી ભારતના જે પદ છે, જે અલગ અલગ બંધારણીય પદ હોય, બંધારણીય પદમાં રાષ્ટ્રપતિ આવી જાય, ઉપરાષ્ટ્રપતિ આવી જાય, પ્રધાનમંત્રી આવી જાય, આવા જે બંધારણીય પદ છે એ પદના સંદર્ભે કયો હોદ્દો એ ધરાવે છે. સો એ બધું વસ્તુનું ડિસ્કશન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે કરવાનું થશે. આટલી જે છે એનો અનુચ્છેદ છે જે એમની સાથે કે એમના પદ સાથે જોડાયેલી છે. વન બાય વન જે વસ્તુઓ કામની હશે એ કામની વસ્તુ આપણે વન બાય વન જોતા જઈશું. મેઇન આપણો પર્પસ છે આખા સેશનને સ્ટડી કરવાનો, કે એમાંથી એક્ઝામ રિલેટેડ જે ઇન્ફોર્મેશન હોય ઇન્ફોર્મેશન આપણે નીકાળતા જઈએ અને સાથે સાથે એને ડિસ્કસ કરતા જઈએ. તો શરૂ કરીએ વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. સૌથી પહેલા તો કે રાષ્ટ્રપતિના પદ અને એના સંદર્ભેની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને એકવાર જોઈ લઈએ કે બંધારણમાં શું આપેલી છે. અનુચ્છેદ વાઇઝ અલગ અલગ જોગવાઈઓ હશે, એ જોગવાઈના સંદર્ભે આપણે યાદ રાખવાની અમુક બાબતો હશે. જેમ કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે, હવે એ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, અત્યાર સુધીમાં પૂછાયા બી છે. તો વન બાય વન એ વસ્તુઓની ઇન્ફોર્મેશન આપણે જોઈશું. તો સૌથી પહેલા જે વસ્તુ આવશે એ શું હશે? એક પ્રશ્ન આપણને એવો થવો જોઈએ કે ભાઈ રાષ્ટ્રપતિનું પદ જે છે એ પદ શું હશે, એ વ્યક્તિની પોઝિશન શું હશે. એ પોઝિશન સમજ્યા પછી આપણે આગળનું ડિસ્કશન જે છે એ શરૂ કરી શકીએ. જ્યારે મેં તમને શાસન પદ્ધતિઓનું ચેપ્ટર ભણાવ્યું હતું તો શાસન પદ્ધતિઓના ચેપ્ટરમાં મેં તમને એક વસ્તુ સમજાવી હતી. શું હતી? તો કે એક હતી સંસદીય પ્રકારની વ્યવસ્થા, ઓકે, અને એક હતી પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ. એક હોય પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ, એક હતી પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ. એમાંથી આપણા દેશે કઈ વસ્તુની એડોપ્ટ કરેલી છે? પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ, મતલબ કે સંસદીય પદ્ધતિ. હવે સંસદીય પદ્ધતિ આપણે એડોપ્ટ કરેલી છે, દેટ ઇઝ ફાઇન, બટ સંસદીય પદ્ધતિનું એક લક્ષણ શું હતું? તો કે એક લક્ષણ એવું હતું કે નામ માત્રના વડા હોય, વાસ્તવિક વડા હોય. નામ માત્રના વડા જ્યારે આપણે ડિસ્કશન કર્યું ત્યારે કોણ હતા? પ્રેસિડેન્ટ, ઓકે, રાષ્ટ્રપતિ. અને જ્યારે વાસ્તવિક વડાની વાતચીત કરી ત્યારે એમાં કોણ આવતું હતું? પ્રધાનમંત્રી. હવે આમાં બી એક બાયફર્ગેશન બીજું શું હતું? તો કે બીજું બાયફર્ગેશન હતું કે એક રાષ્ટ્રના વડા હોય, મતલબ કે હેડ ઓફ ધ, એક હોય સરકારના વડા, મતલબ કે હેડ ઓફ ધી ગવર્મેન્ટ. તો આપણા દેશમાં હેડ ઓફ ધ સ્ટેટ કોણ છે? તો કે રાષ્ટ્રપતિ છે. હેડ ઓફ ધી ગવર્મેન્ટ કોણ છે? તો કે પ્રધાનમંત્રી છે. તો દેશનું એક સર્વોચ્ચ પદ હશે, દેશના કે રાષ્ટ્રના એક વડા હશે કે જેને આપણે કયા નામથી ઓળખીશું? રાષ્ટ્રપતિના નામથી. આ રાષ્ટ્રપતિના પદ મુજબ એમને જે પણ સત્તાઓ પ્રાપ્ત થાય છે, સત્તાઓ આપણે વન બાય વન જોવાની થશે કે આટલા આટલા મતલબ ધારાકીય સત્તાઓ છે, ન્યાયિક સત્તાઓ છે, કારોબારી સત્તાઓ છે, ઓકે, નાણાકીય સત્તાઓ છે. તો આ બધી જે અલગ અલગ સત્તાઓ છે એ સત્તાઓ આપણે જોઈશું. પ્લસ એમની પાસે અમુક જે સ્પેશિયલ પાવર્સ છે એ પાવર્સ આપણે જોવાના થશે. એ જ કોન્ટેક્સ્ટ આખા રાષ્ટ્રપતિના ચેપ્ટર સમાયેલો. રાષ્ટ્રપતિની પોઝિશન ક્લિયર થઈ ગઈ કે પોઝિશન એઝ અ દેશનું સૌથી સર્વોચ્ચ પદ ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો એ કોણ છે? રાષ્ટ્રપતિ. ભારત દેશના પ્રથમ નાગરિક તરીકે કોને ઓળખાય? રાષ્ટ્રપતિને. આપણા રાષ્ટ્રના વડા તરીકે કોણ ઓળખાય? તો કે રાષ્ટ્રપતિ. હા, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ કે એ ફક્ત નામ માત્રના વડા છે. નામ માત્રના વડા શું કામ છે? આપણને જ્યારે અંદર એમની પ્રોવિઝન્સ જોઈશું, વન બાય વન કોન્સ્ટિટ્યુશનલ વસ્તુઓ જે લખેલી છે એ જોઈશું ત્યારે ખબર પડશે કે ભાઈ શું કામ આમને જે છે એ નામ માત્રના વડા તરીકે ઓળખવામાં આવતા. શરૂ કરીએ. હવે જો સૌથી પહેલા ભારતમાં રાષ્ટ્રપતિનું પદ કઈ અનુચ્છેદ અંતર્ગત ઉલ્લેખિત છે? તો કે અનુચ્છેદ 52 અંતર્ગત. અનુચ્છેદ 52 અંતર્ગત શું છે? તો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે, જે અનુસાર ભારતના રાષ્ટ્રપતિ એ ભારતના શું ગણાશે?
પ્રથમ નાગરિક જીપીએસસી ટાઈપનો ક્વેશ્ચન નથી, પણ બાકી કોઈ ક્લાસ 3 માં બી હવે કોઈ એવું રિલેવન્સ નથી પૂછાયું, બટ જસ્ટ જનરલ નોલેજ માટે આપણે કામમાં મતલબ યાદ રાખી શકીએ કે ભારતના પ્રથમ નાગરિક કોણ, તો કે રાષ્ટ્રપતિ. કોઈ જ આવો ક્વેશ્ચન પૂછાતા નથી. સેકન્ડ થિંગ ઇઝ ધેટ દેશની એકતા, અખંડિતતા અને શક્તિનું પ્રતીક એમને માનવામાં આવતા હોય છે. રીઝન ઇઝ રાષ્ટ્રના વડા છે, તો આખો રાષ્ટ્ર જે છે કે આખો દેશ જે છે એની એક સાથે લઈને ચાલવાની એમની જવાબદારી હોય. ઓકે, કે પ્રકારની એમની પોઝિશન હોય. ડાયરેક્ટલી એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન આપવા ઉપર મૂવ ઓન કરીએ. બાકી ફાલતુની કોઈ ઇન્ફોર્મેશન આપણને કંઈ ગમતી નહીં, કોઈ ડિસ્કશન કરવું નહીં, બીજી વસ્તુ એટલો ટાઈમ બી નહીં. ઓકે, સો મેઇન થિંગ ઇઝ ધેટ એક્ઝામમાં શું પૂછાય છે આપણો તાત્પર્ય એના સાથે જોડાયેલો છે. અને સેકન્ડ થિંગ ઇઝ ધેટ એક વસ્તુ યાદ રાખજો, જે જર્નીમાં તમે લોકો છો એ જર્નીમાં કોન્સેપ્ટ અમુક જગ્યાએ મેટર કરે છે, બાકી બધી જગ્યાએ માર્ક્સ જ મેટર કરે છે. ડોન્ટ બી રિલાય ઓન ધી, મતલબ બધી વસ્તુઓમાં કોન્સેપ્ટને સેન્ટી ના થતા. રીઝન ઇઝ એ કોન્સેપ્ટ સમજવાનો તમારી પાસે એટલો બધો ટાઈમ બી નહીં. જેમ કે આપણે ઇકોનોમી ભણતા હોઈએ તો આખું ઇકોનોમી આપણે ભણવાનું છે, નોટ અબાઉટ ધી ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સના સેન્સમાં આપણે નહીં જઈએ. અમુક વસ્તુઓ છે જે આપણા નોલેજમાં હોવી જોઈએ, બટ બાકી વસ્તુઓ માટે આપણા માટે એક જ ટાર્ગેટ હોવો જોઈએ, શું? માર્ક્સ. તો એ માર્ક્સ જે છે એ લેવા માટે આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે, એ આપણને ખબર હોવા જોઈએ. તો નાવ યુ સી રાષ્ટ્રપતિની ચૂંટણી, આમાંથી ક્વેશ્ચન શું પૂછાય છે? તો કે આમાંથી ક્વેશ્ચન એવો પૂછાય છે કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગીદારી નોંધાવતું હોય છે. મતલબ રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ નોર્મલ જે ચૂંટણી થતી હોય એવી રીતે થતી નથી. ઓકે, એની ચૂંટણી થોડીક અલગ મેકેનિઝમથી છે. શું અલગ મેકેનિઝમ છે? તો કે જો પેલી વસ્તુ સમજો, આપણે પાર્લામેન્ટનું ઇલેક્શન થતું હોય, વિધાનસભાનું ઇલેક્શન થતું હોય, પાર્લામેન્ટમાં બી ખાસ કરીને લોકસભાનું કોઈ ઇલેક્શન થતું હોય, કે રાજ્યની વિધાનસભાનું કોઈ ઇલેક્શન થતું હોય, કે પંચાયત કે નગરપાલિકાનું કોઈ ઇલેક્શન થતું હોય, લોકો સીધા જઈને પોતે મત આપે. ઈવીએમમાં જાય, બટન દબાવે, પોતે જેને મત આપવો હોય એને મત આપે. આ સિમ્પલ નોર્મલ પ્રોસેસ છે વોટિંગની. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થોડું અલગ વસ્તુ છે. અલગ વસ્તુ શું છે? કે પેલી અલગ વસ્તુ એ કે લોકો ભાગીદારી નોંધાવતા નથી, લોકો આમાં ભાગીદાર બનતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારત દેશનો કોઈ વ્યક્તિ જે છે એ પોતે પાર્ટિસિપેટ કરતો. તો કોણ પાર્ટિસિપેટ કરે છે? તો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટિસિપેટ એ વ્યક્તિઓ કરે કે જેને આપણે ચૂંટેલા છે. બે લોકો જે છે, મતલબ બે ગૃહ, મતલબ કેન્દ્રીય સ્તરે તમારું લોકસભા અને રાજ્યસભા, અને રાજ્ય સ્તરે તમારી વિધાનસભા. આ જે ગૃહો છે એ ગૃહોના લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટિસિપેટ કરે. તો પેલી વસ્તુ યાદ રહેતી, દેશની જનતા કે એમાં પાર્ટિસિપેટ કરતી. તો હવે જોયો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત આપી શકે અને કોણ ના આપી શકે એના સંદર્ભેની જોગવાઈ શેમાં છે? તો કે અનુચ્છેદ 53માં. ભારતમાં રાષ્ટ્રપતિ લોકો દ્વારા પ્રત્યક્ષ રૂપથી ચૂંટવામાં આવતા નથી. મતલબ કે રાષ્ટ્રપતિની ચૂંટણીની જે પ્રક્રિયા છે એ કેવા પ્રકારની છે, કે સ્વરૂપ જે છે એ કેવું છે? અપ્રત્યક્ષ ચૂંટણી. આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટને પસંદ કરીએ પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. આ કેવી છે? પ્રત્યક્ષ ચૂંટણી છે. મતલબ કે આપણે જેને ચૂંટેલા છે એ લોકો આપણા વતી રાષ્ટ્રપતિને ચૂંટશે. હવે સેકન્ડ થિંગ, રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાર મંડળ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, અગાઉ જીપીએસસીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિનું ચૂંટણીનું મતદાર મંડળ કોને કહેવાય? તો કે જે લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે એને. ભાગ લેવાનો મતલબ કે જે મત આપે છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એને કહેવાય રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાર મંડળ. નેમ્ડ એઝ એન ઇલેક્ટોરલ કોલેજ પ્રેસિડેન્ટ. કોણ પાર્ટિસિપેટ કરે છે એ યાદ રાખવા ફક્ત એક શબ્દ સમજો. શું શબ્દ? તો કે આ શબ્દ, ચૂંટાયેલા સભ્યો. ઓનલી. સંસદમાં બે પ્રકારના સભ્યો હોય, ઇલેક્ટેડ હોય કે જે નોમિનેટેડ હોય. નોમિનેટેડ મતલબ કે કોઈના દ્વારા નામાંકિત કરવામાં આવે. ક્લિયર હોવા? ઇલેક્ટેડ મતલબ કે લોકો દ્વારા ચૂંટવામાં આવે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગીદારી નોંધાવે? ફક્ત ચૂંટાયેલા સભ્યો. ચૂંટાયેલા સભ્યો ક્યાંના? પેલી વસ્તુ લોકસભાના, બીજી વસ્તુ રાજ્યસભાના, ત્રીજી વસ્તુ રાજ્યોની વિધાનસભાના. આ ત્રણ મેકેનિઝમ યાદ રાખવાની. જો મેં લખેલું છે. પેલી વસ્તુ રાજ્યસભાના ફક્ત ચૂંટાયેલા સભ્યો, લોકસભાના ફક્ત ચૂંટાયેલા સભ્યો, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. એવા કેન્દ્ર શાસિત પ્રદેશો કયા? તો કે દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીર કે જ્યાં વિધાનસભા છે એના ચૂંટાયેલા સભ્યો. मतलब एट द एंड ऑफ द स्टोरी अपने को पता चलता है कि ओनली इलेक्टेड मेंबर्स पार्टिसिपेट इन द इलेक्शन ऑफ प्रेसिडेंट. खत्म मैटर. बधी वस्तुओं याद रखवा करता शब्द एक याद रखવો વધુ સારો. કયો? ફક્ત ચૂંટાયેલા સભ્યો ભાગીદારી નોંધાવે. લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, એવી વિધાનસભા કે મતલબ એવા કેન્દ્ર શાસિત પ્રદેશો કે જ્યાં વિધાનસભા છે. તો કયા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? 3 છે, પુડુચેરી, જમ્મુ કાશ્મીર. તો આ છે રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાર મંડળ. અહીંયા એક વસ્તુ લખેલી છે, રાજ્યોની વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે. ઘણી વખત કેવું હોય કે રાજ્યમાં 2 ગૃહ હોય. સામાન્ય રીતે બધા રાજ્યમાં એક જ ગૃહ હોય, કયું? વિધાનસભા. પણ અમુક રાજ્યોમાં બીજું ગૃહ પણ હોય છે જેને ઓળખવામાં આવે છે વિધાન પરિષદ.
પણ વિધાન પરિષદના સભ્યો જે છે એ અહીંયા ભાગ લેતા નથી. રીઝન ઇઝ કે બધા રાજ્યોમાં વિધાન પરિષદ છે પણ નહીં, અમુક રાજ્યોમાં જ છે. સમજાણી વસ્તુ? કોઈ ડાઉટ હોય, પ્રશ્નો? આગે बढ़ो. રાષ્ટ્રપતિના પદ માટેની શરતો. ઇટ ઇઝ મેન્શન અંડર આર્ટિકલ 59. શું છે તો કે જો 59(1) રાષ્ટ્રપતિ સંસદ કે રાજ્ય વિધાનમંડળના ગૃહના સભ્ય હોવા જોઈએ. ઓકે, મતલબ કોઈ બી ગૃહના સભ્ય હોઈ શકે નહીં જ્યારે એને મેમ્બર, મતલબ જ્યારે એને રાષ્ટ્રપતિ બનવું હોય તો. જો બનવું હોય તો શું કરવાનું તો કે ગૃહની જે મેમ્બરશિપ હોય, સદસ્યતા હોય એને મૂકી દેવાની, પછી ફોર્મ ભરવાનું કે પછી ચૂંટણીમાં ભાગ લેવાનો. કે તમે ગૃહના સભ્ય હોય તો ગૃહના સભ્ય હોય તો તમે રાષ્ટ્રપતિ બની શકો નહીં. સેકન્ડ થિંગ, એ કોઈ પણ અન્ય લાભદાયક હોદ્દો ધરાવી શકે નહીં. લાભદાયક હોદ્દાને ઇંગ્લિશમાં કહેવામાં આવતું હોય છે ઓફિસ ઓફ પ્રોફિટ. ઓકે, ઓફિસ ઓફ પ્રોફિટ શું છે એને આપણે જ્યારે હું તમને સંસદનું ચેપ્ટર ભણાવીશ ત્યારે ડિસ્કસ કરાવીશ, એટલે અત્યારે લોડ લેવાની જરૂર નહીં. ખાલી એટલું યાદ રાખો કે રાષ્ટ્રપતિ જે છે એ ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવી શકે. થર્ડ થિંગ, રાષ્ટ્રપતિને નિઃશુલ્ક નિવાસ સ્થાન તથા વેતનને ભથ્થાઓ કે વિશેષાધિકારો સંસદ નક્કી કરે એ મુજબ મળતા હોય છે. રાષ્ટ્રપતિનો અત્યારે પગાર છે 5 લાખ રૂપિયા દર મહિને. 5 લાખનો 7 લાખ 8 લાખ કરવો એ કોણ કરી શકે? સંસદ કરી શકે. લાસ્ટ, રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન એનો વેતન ભથ્થાઓ ઘટાડી શકાય. આ રાષ્ટ્રપતિના પદ માટેની શરતો છે. હવે રાષ્ટ્રપતિની શપથની જોગવાઈ. કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની જાય પછી એને શપથ ક્યાં લેવાની તો કે શપથ કોણ અપાવશે એને તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. રાષ્ટ્રપતિને દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સમક્ષ એમના જો એક પ્રકારનો નમૂનો હોય એ મુજબ એમને શપથ લેવાની. ક્લિયર થાય છે? તો મતલબ બે વસ્તુ, શપથ કોણ અપાવશે? ચીફ જસ્ટિસ ઓફ इंडिया. આ क्वेश्चन જે છે એ યાદ રાખજો, પૂછાવાની શક્યતા. ચલો आगे बढ़ो. अब आगे बढ़ने में बात आती है राष्ट्रपति विरुद्ध महाभियोगની પ્રક્રિયા. મતલબ કે ઇલેક્શન તો થઈ ગયું, બટ માનો રાષ્ટ્રપતિને એમના પદ પરથી દૂર કરવા હોય તો પદ પરથી દૂર કઈ રીતે કરી શકાય તો કે ભાઈ રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવા માટે એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાનું નામ છે મહાભિયોગની પ્રક્રિયા, નેમ્ડ એઝ એન ઇમ્પેચમેન્ટ પ્રોસેસ. ઇમ્પેચમેન્ટ પ્રોસેસના સંદર્ભે પરીક્ષાની બાબતોમાં યાદ રાખવાની વસ્તુ શું છે તો કે બે વસ્તુ, કે ઇમ્પેચમેન્ટની પ્રોસેસ શું છે, કઈ રીતે તમે પદ પરથી દૂર કરી શકો, અને સેકન્ડ થિંગ કઈ અનુચ્છેદ અંતર્ગત આ વસ્તુ. થર્ડ થિંગ, હજી એક ત્રીજી વસ્તુ યાદ રાખવાની, કયા આધારે તમે રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરી શકો. તો યાદ રાખીએ, 1 by 1 સ્ટેપ જ લખેલા છે, બીજી કોઈ વધારે એમાં ભેજામારી છે નહીં. જો એક વસ્તુ આઈ હેવ નોટેડ ડાઉન સિન્સ મેની યર્સ, જે આટલા ટાઈમથી આપણે ભણતા હોઈએ કે આટલા ટાઈમથી ભણાવતા હોઈએ, મતલબ you see that when I have started preparation I started in the year of 2017. Selection was happened in 2021. Okay, તો 4 વર્ષનો સમયગાળો છે. Then 2021 થી લઈને 2024 3 વર્ષનો સમયગાળો છે. So in my career of 7 years I observed that કે આ ફિલ્ડમાં અમુક વસ્તુઓ જે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હોય, સ્ટ્રેટ ફોરવર્ડ મતલબ કે જેમાં ભેજામારી કંઈ કરવાની ના હોય, મગજ લગાવવાનું ના હોય, એ વસ્તુ ભી લોકો એટલું ગ્લોરીફાઈ કરીને પ્રેઝન્ટ કરે, મતલબ ઇટ્સ લાઈક કે દે આર ટીચિંગ સમ ગ્રેટ. હવે રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયા સમજાવવામાં કઈ મહાન વસ્તુ છે? ઇટ્સ વોટ ઇઝ રિટન ઇન ધી કોન્સ્ટિટ્યુશન, આઈ એમ ડિલિવરિંગ ઇટ. સિમ્પલ એટલું યાદ રાખો, એક્ઝામમાં નીકળો, ખતમ મેટર. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ હેવ ઓબ્ઝર્વડ ધેટ ઓલ્સો કે પીપલ આર સેન્ટી ફોર ધેર એક્ઝામ પ્રિપરેશન. આ એક્ઝામની પ્રિપરેશનમાં એઝ સચ સેન્ટી થવાનું અને દિલથી લગાવવાની કોઈ જ વસ્તુ નહીં. બી રિયલિસ્ટિક પર્સન. રિયલિસ્ટિક પર્સન મતલબ કે ભાઈ આ એક્ઝામમાં પૂછાય છે, આ એક્ઝામ મારે વસ્તુ વાંચવાની છે, આ વસ્તુ હું કરું છું, મારી જે ક્ષમતા છે ક્ષમતા મુજબ કરીશ, બેસ્ટ વસ્તુમાં લર્નિંગ કરીશ. લર્નિંગ જે વસ્તુ તમારે વિચારવાની થશે ને એ વિચારો મેઇન્સના પર્સપેક્ટિવ. ત્યારે જ્યારે 6 પેપર, હમણાં 20 તારીખથી લઈને તમે વિચાર કરો 25 તારીખ સુધી જે લોકો પેપર લખશે, ખરેખર એમની જે ક્ષમતા જે છે કે એની કેપેબિલિટી છે, કેપેસિટી છે, એનું મેજરમેન્ટ ત્યાં થશે. પોલિટી યાદ રાખવાની વસ્તુ છે, ઇકોનોમી યાદ રાખવાની વસ્તુ છે, ઓકે, હિસ્ટ્રી યાદ રાખવા સિવાય કાંઈ વસ્તુ નહીં. લર્નિંગ આપોઆપ વસ્તુ આવી જશે. બટ થિંગ ઇઝ દેટ બહુ બધા સ્ટુડન્ટ્સ એવા જોયા છે કે જે લોકો ગ્લોરીફાઈ કરતા હોય their પ્રિપરેશન. there is nothing to glorify, it's simple preparation with simple. તો એ જ કોન્ટેક્સ્ટને આપણે ધ્યાનમાં રાખીને આગળ વધીએ. મતલબ આની સાથે સેન્ટી થવાની કોઈ જરૂરિયાત નહીં, કોઈ ઇમોશનલી અટેચમેન્ટ સબ્જેક્ટ સાથે કરવાની મેટર નહીં. થોટ્સ ડેવલપ કરવા હોય તો ડેવલપ કરો મેઇન્સના એંગલથી, કારણ કે જ્યારે એ લખવા જશો ત્યારે ખરેખર તમારી કેપેબિલિટી છે મેજર થશે, રાઈટ. આમાં તો તમારી જે ખાલી મેમરી પાવર છે, મેમરી પાવર જ મેજર થવાનો. ઇન મેઇન્સ તમારો એનાલિટિકલ પાવર મેજર થવાનો. ઇન ઇન્ટરવ્યુ તમારું પરફોર્મન્સ, જે મતલબ ઓન ધ સ્પોટ તમારું પરફોર્મન્સ હોય, પ્રેશર મેનેજમેન્ટ હોય, એ બધી વસ્તુ મેજર થવાનું. સો થિંગ ઇઝ દેટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ 7 મહિનાનો સમયગાળો છે. એ સમયગાળા દરમિયાન 7 મહિના મતલબ કે આ 2 મહિના તમે STA વાળો જે સમયગાળો ગણો હોય, દેન આફ્ટર તમારી પાસે 4-5 મહિના હજી છે ક્લાસ 1-2 ના પર્સપેક્ટિવ. તો એ સમયગાળા દરમિયાન એક નોર્મલ ગાય મતલબ કે એન્ઝાઇટી ફ્રી થઈને પ્રિપરેશન કરો તો બહુ આ વસ્તુ મને રિયલાઇઝ ત્યારે થઈ જ્યારે મતલબ વેન માય સિલેક્શન વોઝ હેપન,
દેન આફ્ટર થોડા સમય જોબ કરી. ઓકે, એ સમયગાળા દરમિયાન આઈ રિયલાઇઝડ કે બહુ એન્ઝાઇટી ફ્રી થઈને તમે પ્રિપરેશન કરી શકો. જ્યારે હું પ્રિપરેશન કરતો ત્યારે તમારી જેવી સિચ્યુએશન હતી. ઓકે, એન્ઝાઇટી, સ્ટ્રેસ, ફિયર, ટેન્શન, ઓકે, હોપ નહીં હોવી, આ બધી વસ્તુ વોઝ કોમન. બટ દેન આફ્ટર સ્પેન્ડિંગ અબાઉટ 3 years ઓફ ટાઈમ, મતલબ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન સર્વિસ એન્ડ ઓલ, આઈ રિયલાઇઝડ કે ધીસ ઇઝ સિમ્પલ ટેકનિક પાસ ધી એક્ઝામ, નથિંગ ટુ ગ્લોરીફાય. અમુક લોકો જે છે એ માનો છેલ્લા 6-7 વર્ષથી તૈયારી કરે છે, તો દે આર જસ્ટ ગ્લોરીફાઈંગ ધેમસેલ્વ્સ કે લાઈક આઈ એમ પ્રિપેરિંગ ફોર 7 years. ધેર ઇઝ નથિંગ ટુ પ્રાઉડ અબાઉટ ઇટ. એમાં પ્રાઉડ લેવાની કોઈ વસ્તુ જ નહીં. મતલબ પાસ થાવ તો બી ઇટ્સ ઠીક હે, યુ પાસ ધી એક્ઝામ. ઓકે, ધેર આર લોટ ઓફ પીપલ હુ પાસીસ ધી એક્ઝામ, સો યુ આર પાસિંગ ધી એક્ઝામ, દેટ ઇઝ સિમ્પલ. તો ગ્લોરીફાઈંગ ઇઝ નથિંગ. બટ એ એટલા માટે કારણ કે તો તમે એન્ઝાઇટી ફ્રી થઈને તૈયારી કરી શકશો. અધરવાઇઝ તમારા માઇન્ડ ઉપર એ જ લોડ રહેશે, અરે કે યાર હું તો કેવી બહુ વાસ્ટ વસ્તુની તૈયારી કરું છું, એક્સેટ્રા એક્સેટ્રા. આમાંથી મતલબ 10,000 લોકો, લેટ્સ સે 60,000 લોકો જીપીએસસીની એક્ઝામ આપતા હોય દર વર્ષે, એ 60,000માંથી 10,000 જ પાસ થાય. બસ એ 10,000માંથી બી તમે એવું માની ચાલો 5,000 લોકો જ એવા છે જેને ખબર છે કે મેઇન્સની રિયાલિટી શું છે. બાકી બધા લોકો હવામાન હંબક રીતે તૈયારી કરે છે. દે આર નોટ કેરિંગ અબાઉટ મેઇન્સ, કે જેનાથી પાસ કે સિલેક્શન થવાના છે એની એમને કોઈ અંદાજો જ નહીં. સો યુ કન્સિડર કે એવરી યર 60,000 લોકો એક્ઝામ આપતા હોય, એમાંથી ખાલી 5,000 લોકો વચ્ચે જ કોમ્પિટિશન છે. બાકી બધો તો કચરો છે. કચરો કયા કોન્ટેક્સમાં? એ મેઇન્સ ઉપર પોતાની ફોકસ જ નહીં કર્યું, રિયાલિટી જ નહીં ખબર જેના માર્ક્સ ગણાવવાના છે. ઓકે, દે આર સેન્ટી વિથ ધી પ્રિલિમ્સ, જેનું કોઈ રિલેવન્સ નહીં, જેના માર્ક્સ જ કંઈ નહીં ગણાવવાના. ક્લિયર થાય છે? તો મતલબ એન્ઝાઇટી ફ્રી થઈને તૈયારી કરો અને બહુ મસ્ત વેમાં તૈયારી કરો. સ્ટ્રેસ લોડ લઈને તૈયારી કરવાનો મતલબ નહીં. ક્લિયર? તો મતલબ બહુ બિંદાસ રીતે તમે એક્ઝામ આપી શકશો. અધરવાઇઝ અમુક લોકો જે છે એ મતલબ દે આર જસ્ટ ટ્રાઇંગ ટુ ગ્લોરીફાઈંગ ઇટ, વિચ ઇઝ નથિંગ ટુ ટેક. ચલો, રાષ્ટ્રપતિ વિરુદ્ધની મહાભિયોગ પ્રક્રિયા શેની અંદર ઉલ્લેખિત છે? તો કે ભાઈ અનુચ્છેદ 61 અંતર્ગત ઉલ્લેખિત છે. તો કે શું ઉલ્લેખિત છે? તો કે રાષ્ટ્રપતિને એમના પદ પરથી કઈ રીતે દૂર કરી શકાય એની પ્રક્રિયા, કયા આધારે દૂર કરી શકાય એની બાબત. તો કે જો શું લખ્યું છે? તો કે લખ્યું છે એવું કે સંસદને એવું લાગે કે રાષ્ટ્રપતિ જે છે એ બંધારણનું ઉલ્લંઘન કરે છે. કયા આધારે? તો કે બંધારણનું ઉલ્લંઘન કરે છે. એ આધારે રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય. ક્લિયર થયું? કયા આધાર ઉપર? તો કે સંસદને એવું લાગે કે રાષ્ટ્રપતિ જે છે એ બંધારણ વિરુદ્ધનું કામ કરે છે. બંધારણ વિરુદ્ધનું કામ કોને કેવું? ક્યાંય લખેલ નહીં. ક્લિયર થાય છે? તો રાષ્ટ્રપતિને કયા આધાર પર પદ પરથી દૂર કરી શકાય? બંધારણ વિરુદ્ધનું કામ કરે એ આધાર ઉપર. કોણ કરી શકે દૂર? તો કે ભાઈ સંસદ કરી શકે. કઈ રીતે દૂર કરી શકે? તો કે ભાઈ આ સ્ટેપ્સ ફોલો કરીને કરી શકે. સ્ટેપ્સ શું છે? 1 by 1 જોઈએ કે જેમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે. ઓકે, તો રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયા. તો કે સ્ટેપ 1 શું છે? સ્ટેપ 1 તો કે સંસદના બેમાંથી કોઈ પણ ગૃહ મતલબ કે આઈધર લોકસભા ઓર રાજ્યસભા, સંસદના કોઈ પણ ગૃહમાં મહાભિયોગ અંગેનો પ્રસ્તાવ શું કરી શકાય? રજૂ કરી શકાય. હંમેશા જિંદગીમાં બધી વસ્તુની શરૂઆત પ્રસ્તાવથી થાય. આખી સંસદીય પ્રક્રિયામાં ઇટ ઇઝ ઓલ અબાઉટ ધી પ્રપોઝલ, રાઈટ? કે કોઈક વ્યક્તિ પ્રપોઝલ મૂકે. લાઈફમાં બી એવું જ હોય ને કે યુ પુટ પ્રપોઝલ ઇન ફ્રન્ટ ઓફ સમવન. તમે કોઈની સામે પ્રસ્તાવ મૂકો કે લાઈક આઈ વોન્ટ ટુ સ્પેન્ડ માય રેસ્ટ ઓફ ધી લાઈફ વિથ યુ, તો આ પ્રપોઝલ તમે મૂક્યો. એ પ્રપોઝલ મૂકો ને એક્સેપ્ટ થાય તો એ ઠરાવ બને. આપણા જીવનમાં ઠરાવ ક્યાંથી બનતો હોય? લગ્નની કંકોત્રી બને એને ઠરાવ કહીએ આપણે. ગવર્મેન્ટની ભાષામાં જે એનું આખો એક સર્ક્યુલર બહાર પડતું હોય એને આપણે ઠરાવ કહીએ. તો કે આખી સંસદની પ્રક્રિયામાં બધી જ વસ્તુની શરૂઆત પ્રસ્તાવથી થાય. પ્રસ્તાવ મતલબ કે તમે આ વસ્તુ લાવ્યા, ભાઈ આવું કામ કરવું છે, એને કહેવાય પ્રસ્તાવ. તો રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવો હોય તો સંસદના બેમાંથી કોઈ પણ ગૃહમાં તમે શું રજૂ કરી શકો? પ્રસ્તાવ રજૂ કરી શકો. પ્રસ્તાવ એવો રજૂ કરવાનો કે ભાઈ રાષ્ટ્રપતિએ આ પ્રકારનું કામ કર્યું છે તો એમને પદ પરથી દૂર કરવા છે. હવે સેકન્ડ થિંગ તો કે જો પ્રસ્તાવ લાવી શકો તો કઈ રીતે લાવી શકો? એવું નહીં ગમે ત્યારે મન ભાવે એક વ્યક્તિ ઊભો થઈને એમ પ્રસ્તાવ લાવી દે કે ભાઈ ચલો રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરો. તો કે રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવા માટેના પ્રસ્તાવની અમુક શરતો છે. શરતો શું છે? તો જે ગૃહ દ્વારા મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે, જે ગૃહ મતલબ કે આઈધર લોકસભા ઓર રાજ્યસભા, જે ગૃહ દ્વારા મહાભિયોગની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવે એ ગૃહની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 1/4 સભ્યોએ આ પ્રસ્તાવ રજૂ કરવો પડે. અગેન વાંચો, શાંતિથી વાંચો. ગૃહની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા 1/4 સભ્યો દ્વારા હસ્તાક્ષર દ્વારા આવો પ્રસ્તાવ રજૂ કરી શકે. અને પ્રસ્તાવ રજૂ કરવા માટે કેટલા દિવસની નોટિસ દેવી પડે? 14 દિવસની નોટિસ તમારે એડવાન્સમાં દેવી પડે. મતલબ કે તમારે 15 ફેબ્રુઆરીએ રજૂ કરવું હોય, 1 ફેબ્રુઆરીએ તમારે મોકલવાનું ભાઈ આવા પ્રકારનો પ્રસ્તાવ અમે લાવવા માટે માંગીએ છીએ. તો અહીંયાથી આપણને બે વસ્તુ જાણવા મળી. પહેલી વસ્તુ શું? તો કે સંસદના બેમાંથી કોઈ પણ ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરી શકાય. સેકન્ડ થિંગ, રજૂ કરવું હોય તો કેટલા લોકોની સાઇન જોઈએ? ઓછામાં ઓછી મિનિમમ કેટલા લોકોની સાઇન જોઈએ? તો કે 1/4 મેમ્બર, જે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાના. આ શબ્દ યાદ રાખજો.
ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1/4 મેમ્બર્સ. ઓકે, આટલા લોકોએ સાઇન કરવી પડે કે ભાઈ અમે આવો પ્રસ્તાવ લાવવા માટે માંગીએ છીએ, તો પ્રસ્તાવ તમે લાવી શકો. થર્ડ થિંગ, પ્રસ્તાવ લાવી દીધો, ડિસ્કશન બી થયું. હવે તમારે પ્રેસિડેન્ટને માનો પદ પરથી દૂર કરવા છે, તો કેવી મેજોરિટી જોઈએ, કેવી બહુમતી જોઈએ કે જેના આધારે તમે પ્રેસિડેન્ટને પદ પરથી દૂર કરી શકો? તો કઈ રિમેમ્બર, ગૃહની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતી દ્વારા રાષ્ટ્રપતિને પદ પર દૂર કરવાનો ઠરાવ પસાર કરવો. એક ગૃહમાં ઠરાવ પસાર થયો, પછી બીજા ગૃહમાં ઠરાવ પસાર થાય. મતલબ કે બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા 2/3 સભ્યો જે દિવસથી ઠરાવ પસાર કરે એ દિવસથી જ રાષ્ટ્રપતિ પોતાના પદ પરથી દૂર થશે. તો આ એક પ્રોસેસ છે. પ્રોસેસમાં અગેન રિમેમ્બર કરીએ, રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાની પ્રોસેસ જાણીએ. સંસદના કોઈ પણ બેમાંથી કોઈ પણ ગૃહમાં તમે રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાનો ઠરાવ લાવી શકો, પ્રસ્તાવ લાવી શકો. સ્ટેપ, ઓકે, પ્રસ્તાવ કેટલા સભ્યો સંખ્યાથી લાવી શકાય? તો કે ગૃહની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા 1/4 મેમ્બરથી. સ્ટેપ 3, ગૃહમાં ચર્ચા થઈ ગઈ એ પછી જે પ્રસ્તાવ છે એ પસાર કરવો હોય તો કેટલા લોકોની બહુમતી જોઈએ? તો કે ગૃહની કુલ સભ્ય સંખ્યાના 2/3 લોકોની મેજોરિટી જોઈએ. બંને ગૃહ 2/3 મેજોરિટીથી પ્રસ્તાવ પસાર કરે તો રાષ્ટ્રપતિ એ જ દિવસથી પદ પરથી દૂર ગણાશે. આ છે રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયા. એકવાર જલ્દીથી ખાલી જોઈ લો, ઓકે, એનાલિસિસ કરી લો કે શું વસ્તુ લખેલી છે. શબ્દો અને સંખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આ શબ્દો તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કયો શબ્દ? તો કે ગૃહની કુલ સભ્ય સંખ્યા. કારણ કે ઘણી વખત એવું આવતું હોય, હું આના પછી એક ક્વેશ્ચન પૂછીશ, ઓકે, તો તમે મને આન્સર આપજો, બટ અત્યારે ખાલી આટલી વસ્તુ યાદ રાખેલો જલ્દીથી. 30 સેકન્ડનો ટાઈમ આપું છું ખાલી. ઓનલાઈન સ્ટુડન્ટ ઓલ્સો 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ. સમજમાં આવ્યા ભાઈ? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? ફીલ ફ્રી ટુ અપ્રોચ. બોલો ભાઈ, ડાઉટ્સ બોલો. શુડ વી મૂવ હેડ? તો મારો ક્વેશ્ચન તમને પૂછવાનો જે હતો એવો હતો, સાદી વિશિષ્ટ બહુમતી. વિશિષ્ટ બહુમતીની ફોર્મ્યુલા શું છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સ્પેશિયલ મેજોરિટી? સોરી નહીં, ફોર્મ્યુલા બોલો. ઓનલાઈન સ્ટુડન્ટ પ્લીઝ રાઇટ ઇન ધ ચેટ બોક્સ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મતલબ સ્પેશિયલ મેજોરિટીની ફોર્મ્યુલા. વિશિષ્ટ બહુમતી, હાજર અને વોટિંગના 2/3. એકવાર હજી વિચારો. મે બી ઇટ્સ લાઇક દેટ યુ હેવ ઇન્ટરચેન્જ ધ ઇન્ફોર્મેશન. ખરેખર રીથિંક ઓન ધીસ. બેન તમે બોલો. નો આઈડિયા. આખો દિવસ બેન શું કરો છો વાંચીને? આખો દિવસ તો વાંચો છો બાજુમાં. હા, ગૃહની કુલ 50%. વોટ ડઝ ઇટ મીન? નો આઈડિયા. બેન તમે પાછળ. તમે હા તમે જ. નો આઈડિયા. કેટલા લોકોને ખ્યાલ છે? 1 2 3 4 5. બોલો બેન લાસ્ટ. હા તમે. નહીં પાછળ 2/4. 2/4 મતલબ 1/2. હા તો ભાઈ બોલો ને ભાઈ. 2/3 ની સભ્ય સંખ્યાના મતદાન. બહુ જ બઢિયા. 3 ની સભ્ય સંખ્યાના હાજર મતદાન. વોટ ડઝ ઇટ મીન? ગૃહની કુલ 50%. પછી આગળ બળો. ક્યાં બાજુમાં બોલો, બાજુમાં. હાજર અને મતદાન કરતા 2/3 લોકોનું સમર્થન. તમે સાચા જ હતા. હું ખાલી કોન્ફિડન્સ ચેક કરતો હતો, પણ તમને જ કોન્ફિડન્સ નહીં તમારી વાત ઉપર. હું તમને એમ કહું હા પાડી, બટ ઇટ્સ લાઈક કે તમને હજી કોન્ફિડન્સ નહીં. અવાજમાં કોન્ફિડન્સ હોય એમ કે આ છે જે થતું તોડ લો. ધીસ ઇઝ વોટ અબાઉટ. બે વસ્તુ ચેક કરવી હતી. એક કે તમારા માઇન્ડની ક્લેરિટી હોય તે. સેકન્ડ થિંગ ઇઝ દેટ ખુદનો કોન્ફિડન્સ. ઓકે, તમારો કોન્ફિડન્સ હોત તો તમારા અવાજમાં વસ્તુ રિફ્લેક્ટ થાય. મેં આને પહેલા કીધું હતું ને એક વખત કે કોન્ફિડન્સ હોય એ તમારા અવાજમાં રિફ્લેક્ટ થવો જોઈએ. તો એ કોન્ફિડન્સ ઇઝ લાઈક એવો જ દેખાતો હતો કે યુ આર કન્ફ્યુઝિંગ. તો થિંગ ઇઝ દેટ તમે બી બેન સાચું જ બોલતા હતા, બટ મેં તમને ગ્રીલ કર્યા. આ વસ્તુ ઇન્ટરવ્યુમાં થશે તમારી સાથે. ઓકે, તમને ઘણી વખત એવું કે હા જસ્ટ રીથિંક ધી ઇન્ફોર્મેશન વોટ યુ હેવ સેડ, અને તમે જો એવું વસ્તુના બેકઆઉટ કરો કે હા ખરેખર એની જે ઇન્ફ્લુએન્સ કે એનું મેનિપ્યુલેશન હોય એ મેનિપ્યુલેશનમાં આવી જાવ તો વસ્તુ આવી થાય. અને સેકન્ડ થિંગ ઇઝ દેટ યાર આ બેઝિક વસ્તુ છે. આવી વસ્તુઓ માટે જ્યારે તમે એમ કહો કે નો આઈડિયાઝ શુડ નોટ બી હેપન. ઓકે, આવું તો યાદ રાખો યાર, બેઝિક વસ્તુઓ છે. આમાં શું વસ્તુઓનું લોજિક છે? ધીસ ઇઝ નથિંગ લોજિક લાઈક ધીસ. તો સ્પેશિયલ મેજોરિટી આપણે કોને કહીએ? સ્પેશિયલ મેજોરિટી આપણે એને કહીએ કે ગૃહની કુલ સભ્ય સંખ્યાના 50% કરતાં વધુ લોકોનું સમર્થન. પેલી શરત આ, ગૃહની કુલ સભ્ય સંખ્યાના 50% કરતાં વધુ લોકોનું સમર્થન. બીજી શરત તો કે ગૃહમાં હાજર અને મતદાન કરતા લોકોના 2/3 લોકોનું સમર્થન. આને કહેવાય વિશિષ્ટ બહુમતી. આ એક મૂળ પ્રકાર હતો વિશિષ્ટ બહુમતીનો. આ બીજો પ્રકાર છે વિશિષ્ટ બહુમતીનો. તો કે રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવો હોય તો કેવા પ્રકારની મેજોરિટી જોઈએ? તો કે જો ગૃહની કુલ સભ્ય સંખ્યાના 2/3 કરતા વધુ. સમજાય છે? વિશિષ્ટ બહુમતીમાં શું હતું? ગૃહની કુલ સભ્ય સંખ્યાના 50% કરતા વધુ વત્તા હાજર અને મતદાન કરતા 2/3 લોકોનું સમર્થન. ઓકે, આમાં એવું નથી. આમાં શું છે? ગૃહની કુલ સભ્ય સંખ્યાના 2/3 મેજોરિટી. મતલબ કે માનો ગૃહની સભ્ય સંખ્યા 300 લોકોની હોય તો 200 લોકો કરતા વધુ લોકોનું સમર્થન જોઈએ. ક્લિયર થાય છે? 2/3 કરતા. તો આ છે રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા, મહાભિયોગની પ્રક્રિયા. આગળ વધીએ. શું વસ્તુ યાદ રાખવાની? તો કે યાદ રાખવાની એ વસ્તુ છે કે રાષ્ટ્રપતિની જે મહાભિયોગની પ્રક્રિયા છે એમાં
ચૂંટાયેલા પ્લસ નામાંકિત બંને લોકો સામેલ થાય છે. ચૂંટણીમાં કેવું હતું, જ્યારે ચૂંટવાના હોય ત્યારે ઓનલી ચૂંટાયેલા હતા, પણ મહાભિયોગની પ્રક્રિયામાં શું હોય, ચૂંટાયેલા પ્લસ નામાંકિત. સેકન્ડ થિંગ, રાષ્ટ્રપતિનું કયું કાર્ય બંધારણ વિરુદ્ધનું છે એનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ છે નહીં. થર્ડ થિંગ, એક સ્ટેટમેન્ટ એવું પૂછાય કે રાષ્ટ્રપતિની પ્રક્રિયા કે પદ પરથી કે મહાભિયોગની પ્રક્રિયા એ અર્ધન્યાયિક પ્રક્રિયા છે. સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. અર્ધન્યાયિક પ્રક્રિયા શું કામ, તો કે જો રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવા કે નહીં, રાષ્ટ્રપતિએ કયું કામ બંધારણ વિરુદ્ધનું કર્યું છે એ વસ્તુનો ડિસિઝન પાવર કોર્ટ પાસે નથી. એ વસ્તુનો ડિસિઝન પાવર કોની પાસે છે, પાર્લામેન્ટ પાસે છે. પાર્લામેન્ટ પાસે જ્યારે આવો પાવર હોય ને આવી પ્રક્રિયા પાર્લામેન્ટ પોતે કરે, પોતે નિર્ણય લે, પોતે નિર્ણય મતલબ કે એક રીતે પોતે જ નિર્ણય એવો લે છે કે જેમાં એ રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરે છે, નિર્ણય સંસદ લે છે. એટલા માટે આ પ્રક્રિયાને કેવી કહેવામાં આવે છે, અર્ધન્યાયિક પ્રક્રિયા. મતલબ ન્યાયિક પ્રકારનું કામ કોણ કરે છે, સંસદ. સંસદ પોતે ન્યાયતંત્રની વ્યવસ્થામાં નથી આવતો, પણ રાષ્ટ્રપતિને જ્યારે પદ પરથી દૂર કરવાનો હોય ત્યાર પાસે એની પાસે પાવર છે પદ પરથી દૂર કરવાનો. એટલે આ 3 ફેક્ટ આપણે યાદ રાખીશું. તો કે મહાભિયોગની પ્રક્રિયામાં લોકસભા રાજ્યસભા બંનેના ચૂંટાયેલા નામાંકિત સભ્યો ભાગીદારી લે. ઓકે, રાજ્યની વિધાનસભાના કોઈ સભ્યો ભાગીદાર થતા નથી. આ યાદ રાખજો, રાજ્યની વિધાનસભા નથી. સેકન્ડ, બંધારણમાં રાષ્ટ્રપતિએ કયું કામ બંધારણ વિરુદ્ધનું કર્યું છે એનો ક્યાંય ઉલ્લેખ છે. અને થર્ડ થિંગ ઇઝ ધેટ આ પ્રક્રિયા અર્ધન્યાયિક પ્રક્રિયા છે. ક્લિયર હુઆ? તો આ એક કોન્સેપ્ટ ભણવાનો હતો ઇમ્પોર્ટન્ટ આખા ચેપ્ટરનો, એ હતો મહાભિયોગની પ્રક્રિયા. આગે બઢે. પ્રોટેક્શન ઇઝ મેન્શન ઇન આર્ટિકલ 361, બટ એ એના હોદ્દા ઉપર છે ત્યારે બીજી વસ્તુનું પ્રોટેક્શન મળે. કેવી વસ્તુનું પ્રોટેક્શન, તો કે ભાઈ એની વિરુદ્ધ તમે ન્યાયાલયમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરી શકો, એને કોઈ દિવસ અરેસ્ટ ના કરી શકો. ઓકે, એને જે ડિસિઝન લીધો એની ઉપર તમે કઈ અદાલતમાં પડકારી ના શકો. આ બધું હોદ્દાની ઇમ્યુનિટીઝ છે. હોદ્દાની ઉપર રહેલા હોય ત્યારની ઇમ્યુનિટીઝ છે, હોદ્દાની ઇમ્યુનિટી નથી. રાષ્ટ્રપતિ પોતે એક પોઝિશન છે, એ પોઝિશનની ઇમ્યુનિટી નથી. તમે રાષ્ટ્રપતિ છો એ બદલ તમને જે લાભ મળતા હોય એ લાભ કે એ વસ્તુઓની ઇમ્યુનિટી છે, કે હોદ્દાની પોતાની ઇમ્યુનિટી નથી. હા, શું કરવું હોય એ સચ કોઈ નહીં. એ અભિપ્રાય પોતાનો અભિપ્રાય મૂકી શકે, વાત મૂકી શકે, દેટ ઇઝ ફાઇન. એ તો એક નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત આવી જાય કે દરેક વ્યક્તિને પોતાને રજૂઆત કરવાની એક તક મળવી જોઈએ, તો એ વસ્તુ કરતા હોય. રાષ્ટ્રપતિને જ આપવાની કોઈ તમારા વિરુદ્ધ આવી કામગીરી થશે, ઓર એલ્સ ગૃહમાં આપવાની કે ભાઈ આવી પ્રસ્તાવ, મતલબ આવું અમે પ્રસ્તાવ લાવવા માટે માંગીએ છીએ. જનરલી ગૃહને આપીએ, ગૃહ થ્રુ રાષ્ટ્રપતિને ખબર પડી જ જાય, કારણ કે આ તો રેકોર્ડ ઉપર આવતું. એટલા માટે ડન હે. આગે બઢે. શુડ યુ મૂવ હેડ? ચલો પડીએ, લેટ્સ ગો હેડ. કેટલા લોકો છે ગરબા રમવા જાય છે? મતલબ ડેઈલી, મતલબ જવાનું છેલ્લા 2 દિવસો છે તો ઓબ્વિયસલી જશે. કેટલા લોકો પ્લાન કરે છે? 1 2 3 4. જાઓ યાર બધા, નેસેસરી. ગો એન્ડ એન્જોય ધ લાઈફ, સી ધ ડિફરન્ટ કલર્સ ઓફ લાઈફ. મતલબ જવું જોઈએ. ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ધેટ. લેટ્સ મૂવ ઓન. આગળ વધીએ. આગળ વધવામાં આપણે જોવાનું છે બીજો એક કોન્સેપ્ટનું નામ છે રાષ્ટ્રપતિને હોદ્દા દરમિયાન રક્ષણ. કયા પ્રકારનું રક્ષણ એમને હોદ્દા દરમિયાન મળે છે? તો કે અનુચ્છેદ 361માં અમુક જોગવાઈઓ છે કે એઝ અ રાષ્ટ્રપતિ તરીકે એમને ઇમ્યુનિટીઝ મળે છે. ઇમ્યુનિટી મતલબ કે એને પોતાના પદ ઉપર હોય તો થોડા પ્રિવિલેજીસ બી મળે. ઓકે, તો શું છે એ વસ્તુ જોઈએ. તો કે જો 361(1) શું કે છે, દેશના રાષ્ટ્રપતિ અથવા રાજ્યના રાજ્યપાલ બંને માટે છે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે. તો કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલ કોઈ પણ કાર્ય કે નિર્ણય માટે કોઈ ન્યાયાલયને જવાબદાર નથી. ઓકે, એને કોઈ વસ્તુ ઉપર સાઇન કરી હોય, કોઈ વસ્તુ ખોટી થઈ ગઈ, વસ્તુઓ ક્યાંક પકડાણી એક્સેટ્રા થયું, તો તમે એને બ્લેમ ના કરી શકો ભાઈ એને સાઇન કરી હતી જો એને મંજૂરી આપી હતી. નો, ધેર ઇઝ નથિંગ લાઈક ધેટ. તો એની કોઈ પણ કાર્યવાહી કે એના કોઈ પણ કાર્યને ન્યાયાલયમાં જવાબદાર નથી, કે ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. સેકન્ડ, તેમના વિરુદ્ધ ન્યાયાલયમાં કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરી શકાશે નહીં. આ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. ફોજદારી કાર્યવાહી મતલબ શું? તો કે અમુક ગુનાઓ ફોજદારી ગુનાઓ ગણાય, અમુક ગુનાઓ દીવાની ગુનાઓ ગણાય, અમુક ગુનાઓ ફોજદારી ગુના કેવા? મર્ડર, રેપ, ચોરી, લૂંટફાટ, આ બધા જે ગુનાઓ છે એ ગુનાઓને કેવા ગુના કહેવાય? ફોજદારી ગુના કહેવાય. તો કે ભાઈ રાષ્ટ્રપતિની વિરુદ્ધ ન્યાયાલયમાં કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરી શકાશે જ્યારે એ પદ પર છે. થર્ડ થિંગ, પોતાના પદ પર કાર્યરત હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારના ધરપકડ કરી શકાય નહીં, કોઈ પણ એનું અરેસ્ટ થઈ શકે નહીં, કે આવો આદેશ પણ આપી શકે નહીં કોઈ બી કોર્ટ કે ભાઈ રાષ્ટ્રપતિને જઈને જાઓ પકડો. હવે જો એક વસ્તુ છે, રાષ્ટ્રપતિ અથવા તેમની રાજ્યોના રાજ્યપાલની વિરુદ્ધ, મતલબ એમના વ્યક્તિગત કાર્યની વિરુદ્ધ, આ વસ્તુને આપણે બહુ ડિટેલમાં સમજીશું આરામથી. એટલે શું છે આ વસ્તુ, કારણ કે આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. રાષ્ટ્રપતિ અથવા રાજ્યના રાજ્યપાલના વ્યક્તિગત કાર્ય વિરુદ્ધ કોઈ વ્યક્તિ દાવો કરે ત્યારે નીચે મુજબની શરતોને આધારે તેમના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી શરૂ કરી શકાય? તો કે ભાઈ યાદ રાખો, દીવાની કાર્યવાહી, સિવિલ પ્રોસિડિંગ્સ.
તો કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની વિરુદ્ધ એમના વ્યક્તિગત કાર્ય, વ્યક્તિગત મતલબ કે પર્સનલ કેપેસિટીમાં કોઈ કામ કર્યું હોય તો એની વિરુદ્ધ તમે દીવાની કાર્યવાહી કરી શકો. ફોજદારી તો નથી જ કરાતી, દીવાની કાર્યવાહી શરૂ કરી શકાય. એમાં માટે બી શરતો છે. શરતો શું? તો કે પહેલી શરત તો કે લેખિતમાં રાષ્ટ્રપતિને સૂચના આપવી પડે. બીજી શરત તો કે રાષ્ટ્રપતિને લેખિતમાં સૂચના આપવામાં આવે તો એમાં ભાઈ સૂચના મતલબ દાવો કરનાર મતલબ જે એની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માગે છે એનું નામ, સરનામું, કાર્યવાહીનો પ્રકાર બધું ઉલ્લેખ થઈ રહ્યો જોઈએ. ત્રીજી વસ્તુ, આવી નોટિસ, લેખિત નોટિસ ઓછામાં ઓછા કેટલા મહિના પહેલા આપવી પડે? 2 મહિના. હવે આ સમજીએ કે ભાઈ દીવાની કાર્યવાહી શું. તો કે તમે વિચાર કરો કે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ નહોતા બન્યા કે બનવાના 1 મહિના પહેલા કે વોટ્સએવર, તો કે એક પોતે બિઝનેસમેન હતા. ઓકે, બિઝનેસમેન હતા કે એક બીજો પક્ષકાર હોય. બિઝનેસમાં હંમેશા કોન્ટ્રાક્ટ થતો હોય બે પાર્ટીઓ વચ્ચે, પક્ષકાર થતો હોય. લેટ્સ સે હું કોઈ મેકડોનલ્ડની એજન્સી લઉં, ઓકે, ફ્રેન્ચાઇઝ લઉં, તો મેકડોનલ્ડની ફ્રેન્ચાઇઝી હું લેતો હોય તો મારી અને મેકડોનલ્ડ બંને વચ્ચે કરાર થાય. ઓકે, એગ્રીમેન્ટ થાય કે ભાઈ હું આટલા એને પૈસા આપું છું, હું આ મેકડોનલ્ડ્સની બધી આવી વસ્તુઓ ફોલો કરીશ. ઓકે, મારું મતલબ જે આટલો બિઝનેસ થશે એમાંથી પ્રોફિટ આનો આટલો હશે, એક્સેટ્રા એક્સેટ્રા. આવી બધી કરાર કે આવી બધી વસ્તુઓ લખાય. તો આ થયો એગ્રીમેન્ટ. લીગલી ઈ એગ્રીમેન્ટ બંને પક્ષકાર માટે ફોલો કરો ફરજિયાત હોય, કારણ કે તમે લીગલ પેપર ઉપર એગ્રીમેન્ટ કરો છો. માનો કોઈ વ્યક્તિ જે છે એ પોતે રાષ્ટ્રપતિ નતા બન્યા, એ પહેલા માનો બિઝનેસમેન હતા, એમના બિઝનેસ ચાલતા હતા, એમાં અન્ય કોઈ પક્ષકાર સાથે એને કોઈ કરાર કર્યો હશે, રાઈટ, કે ભાઈ હું તમને 1 વર્ષના અંતમાં આટલા પૈસા આપવા બંધાયેલો છું. માનો એને પૈસા ના આપ્યા, કરારનું શું કર્યું? ભંગ કર્યો. હવે આ કરારનો ભંગ કરે વ્યક્તિ વિરુદ્ધ પ્રોસિડિંગ થઈ શકે કે નહીં? તો કે હા, થઈ શકે. પણ આ પ્રોસિડિંગ કેવી હોય? દીવાની કાર્યવાહી. તો એવા પ્રકારની કામગીરી. અને રાષ્ટ્રપતિએ જે કામ કર્યું છે એ કેવું કર્યું છે? વ્યક્તિગત કાર્ય કર્યું છે, મતલબ રાષ્ટ્રપતિ તરીકેનું નહીં. એ જે પોતે બિઝનેસમેન હતા, એ બિઝનેસમેનમાં એમણે કરાર કર્યો હતો, તો એ કરારનો માનો ભંગ કર્યો હોય તો એ સંદર્ભે રાષ્ટ્રપતિની વિરુદ્ધ દીવાની કાર્યવાહી શરૂ કરી શકાય. પહેલી વસ્તુ, દીવાની કાર્યવાહી માટે લેખિતમાં સૂચના આપવી પડે. બીજી વસ્તુ, આ સૂચના ઓછામાં ઓછા 2 મહિના પહેલા આપવી પડે. આ ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાઈ ગયેલો છે, એટલા માટે આને યાદ રાખજો. ક્લિયર? સમજમાં આવ્યું એવરીવન? દીવાની કાર્યવાહી મતલબ કે સિવિલ પ્રોસિડિંગ્સ. જ્યારે તમે કોઈ વખત સિગ્નલ તોડો છો, ટ્રાફિક સિગ્નલ, તો તમારી વિરુદ્ધ જે કાર્યવાહી થાય એ દીવાની કાર્યવાહી કહેવાય. ફોજદારી કાર્યવાહી નહીં. ફોજદારી મતલબ કે તમે કોઈનું મર્ડર કરો, તો આ બધી જે વસ્તુઓ, ચોરી, લૂંટફાટ, આ બધા જે ગુનાઓ થતા હોય એના સંદર્ભે જે કાર્યવાહી કરવામાં આવે એને કહેવાય ફોજદારી કાર્યવાહી. પણ નોર્મલ નાના ગંભીર ન હોય એવા પ્રકારના ગુનાઓના સંદર્ભે જે કાર્યવાહી કરવામાં આવે એને શું કહેવાય? દીવાની કાર્યવાહી. ક્લિયર થાય છે? સમજાય છે? ન થઈ શકે, ફોજદારી કાર્યવાહી ના થઈ શકે. પદ પરથી દૂર કરવાની વસ્તુ કરી શકો. જો રાષ્ટ્રપતિના સંદર્ભે એવી વસ્તુનું જોગવાઈ આપણા બંધારણમાં ક્યાંય લખેલ નથી. સિમ્પલ એવું લખેલું છે, જ્યારે પદ પર છે ત્યારે આવા પ્રકારની કોઈ કાર્યવાહી ના કરી શકો. પદ પરથી દૂર થયા પછી જે કરવું એ કરો. તો પદ પર છે ત્યારે કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી. હા, પદ પર છે, આવું કોઈ કામ કર્યું, એટલે છે મર્ડર જેવું વસ્તુ, એના વિરુદ્ધ પદ પરથી દૂર કરવાની મહાભિયોગની પ્રક્રિયા થઈ, પદ પરથી દૂર કરી દીધા, એના પછી તમારે જે પ્રોસેસ કરવી એ કરો, નોટ એન ઇશ્યુ. પદ પર છે ત્યારે કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી નહીં. સિમ્પલ. સમજમાં? ઓનલાઈન સ્ટુડન્ટ એવરીવન ગોટ ઇટ? લેટ મી નો ઇન ધ ચેટ બોક્સ. જલ્દીથી ભાઈ ચેટ બોક્સમાં લખીને જણાવો. ના, એવું થોડી હોય. આઈપીસી કલમ આપણે પહેલા બ્રિટિશરોના ટાઈમમાં આઈપીસી કલમ લાગતી. આઈપીસી કલમ સામાન્ય રીતે ફોજદારી વસ્તુઓના સંદર્ભે જ લાગતી. એવું થોડી છે. આગળ વધીએ. લેટ્સ મૂવ. હવે જે આપણે કોન્સેપ્ટ સમજવાનો છે એ કોન્સેપ્ટમાં સમજવાનું છે રાષ્ટ્રપતિની સત્તા. કયા કયા પાવર જેમને મળે છે એઝ અ રાષ્ટ્રપતિ હોવાને કારણે. તો કે જો આટલા વેમાં તમે એના પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. પહેલી વસ્તુ કારોબારી સત્તા, બીજી વસ્તુ ધારાકીય સત્તા, ત્રીજી વસ્તુ ન્યાયિક સત્તા, ચોથી વસ્તુ કટોકટી સમયની સત્તા, પાંચમી વસ્તુ લશ્કરી સત્તાઓ, છઠ્ઠી વસ્તુ નાણાકીય સત્તા, અને દેન આફ્ટર 3, 4, 6 એંગલમાં આપણે રાષ્ટ્રપતિની સત્તાઓ ભણવી પડે. હમણાં ડીવાયએસઓનું જે પેપર હતું 1-2 મહિના પહેલાનું, 1-2 મહિના, 1-8 મહિનો થયો હશે, એ પેપરમાં રાજ્યપાલની સત્તાઓ પૂછેલી હતી. ઓકે, રાજ્યપાલની સત્તાઓ સેમ આવી રીતે લખવી પડે, અલગ અલગ પ્રકારની. જ્યારે આમ પછીનું રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પછી આપણે સીધું ચેપ્ટર ભણીશું એ રાજ્યપાલ આવશે. કા પછી એવી રીતે કરીશું કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી એમનું કાર્યાલય, મંત્રીમંડળ, પ્રધાનમંત્રીનું મંત્રીમંડળ, ધેન આફ્ટર શરૂ કરીશું કયું? રાજ્યપાલ, પછી ચીફ મિનિસ્ટર, એનું મંત્રીમંડળ. આવી રીતે આપણે ભણવાનું થશે. તો રાષ્ટ્રપતિની આટલી સત્તાઓ જે છે એ આપણે આટલા એંગલમાં જોઈ શકીએ. 1 by 1 એ સત્તાઓ શું છે એને જોવાનો પ્રયત્ન કરીએ, અને એની અંદર જે બી પ્રશ્નો પૂછાઈ શકતા હોય પ્રશ્નો આપણે. પહેલી વસ્તુ કારોબારી સત્તા. કારોબારી સત્તાનો મતલબ થાય એક્ઝિક્યુટિવ પાવર્સ. એક્ઝિક્યુટિવ મતલબ કે યાર સિમ્પલ જે રોજબરોજના કામ કરવાના છે, રોજબરોજના કામ કરવામાં રાષ્ટ્રપતિ પાસે કઈ કઈ સત્તા હોય. રોજબરોજના કામમાં કોઈની અપોઇન્ટમેન્ટ કરવાની હોય, અપોઇન્ટમેન્ટ બી આવી ગઈ. કોઈ બિલ ઉપર સાઇન કરવાનું હોય, સાઇન બી આવી ગયું. કોઈ નાના મોટા ડિસિઝન લેવાનું હોય તો નાના મોટા ડિસિઝન બી આવી ગયું. આ બધા જ કામ કેને કહેવાય? કારોબારી કામ. મેઇન કારોબારી કામ શું? અપોઇન્ટમેન્ટનું.